નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જ્યાં પથ્થરો પણ વાતો કરે છે. આપણે ભારતના શાનદાર સ્થાપત્ય વારસાની ઊંડી ખાણમાં ડૂબકી મારીશું અને સમજીશું કે આ ભવ્ય બાંધકામો આપણને શું કહે છે. તો આ સફર શરૂ કરતા પહેલા બે શબ્દો સમજવા ખૂબ જરૂરી છે. પહેલો છે શિલ્પ. શિલ્પ એટલે શું? એ છે શિલ્પકારની કળા, એમના હાથનું જાદુ, જે ઓજારોથી પથ્થર, લાકડા કે ધાતુમાં ભાવનાઓને જીવંત કરી દે છે. અને બીજો શબ્દ છે સ્થાપત્ય. આ કળા કરતાં વધુ એક વિજ્ઞાન છે, જેમાં મોટા પાયે બાંધકામની વાત આવે છે, જેમ કે આખા નગરો, કિલ્લાઓ, મંદિરો બનાવવાની કળા અને વિજ્ઞાન. તો સવાલ એ થાય કે આ બધી શરૂઆત થઈ ક્યાંથી? પથ્થરો પર લખાયેલી ભારતની આ કહાણીનો પહેલો પાઠ ક્યાંથી શરૂ થાય છે? આનો જવાબ શોધવા માટે આપણે સમયમાં ઘણું પાછળ જવું પડશે, હજારો વર્ષ પાછળ. આપણી સફરની શરૂઆત થાય છે સિંધુ ખીણની સંસ્કૃતિથી. અને અહીં વાત છે એવા સમયની, હજારો વર્ષો પહેલાંની, જ્યારે દુનિયામાં ક્યાંય નહોતું એવું આધુનિક શહેર આયોજન અહીં જોવા મળતું હતું. ખરેખર એ સમયના પહેલા સ્માર્ટ સિટીઝ હતા. અને આ સભ્યતાના કેટલાક મુખ્ય શહેરો પર નજર કરીએ તો મોહેન્જો-દડો, જે તેની અદ્યતન ગટર વ્યવસ્થા અને વિશાળ સ્નાનાગાર માટે પ્રખ્યાત છે. પછી આવે હડપ્પા, જ્યાંથી તાંબા અને પથ્થરના ઓજારો મળ્યા, એટલે જેને તામ્રપાષાણ યુગ પણ કહેવાય છે. આપણા ગુજરાતનું ધોળાવીરા, જ્યાં આધુનિક કહી શકાય એવી વોટર પ્યુરિફિકેશન સિસ્ટમ હતી. અને લોથલ, જે એક મોટું બંદર હતું અને ત્યાં એક વિશાળ ડોકયાર્ડ પણ હતું. ખાસ કરીને મોહેન્જો-દડોની વાત કરીએ તો ત્યાંની ભૂગર્ભ ગટર વ્યવસ્થા તો બસ કમાલ જ હતી. વિચારો, જમીનની નીચે એટલી વ્યવસ્થિત સિસ્ટમ. એ સમયની એન્જિનિયરિંગનો એક એવો ચમત્કાર જે ખરેખર પોતાના સમય કરતાં સદીઓ આગળ હતો. અને આ કોઈ સામાન્ય વાત નથી. એ સમયે આખી દુનિયામાં આટલી એડવાન્સ સિસ્ટમ બીજે ક્યાંય હતી? ફક્ત એક જગ્યાએ, ભૂમધ્ય સમુદ્રમાં આવેલું ક્રીટ ટાપુ. બસ આ બે જ જગ્યાઓ હતી. આ પરથી જ એની અગત્યતાનો અંદાજ લગાવી શકાય છે. એમનું પ્લાનિંગ કેટલું ચોક્કસ હતું એનો પુરાવો એમના રસ્તાઓ છે. શહેરના જે મુખ્ય રસ્તાઓ હતા એ લગભગ 9.75 મીટર પહોળા હતા અને બધા જ એકબીજાને પરફેક્ટ કાટખૂણે છેદતા હતા. જાણે કોઈએ ફૂટપટ્ટી લઈને શહેરનો નકશો બનાવ્યો હોય. એકદમ વ્યવસ્થિત ગ્રીડ સિસ્ટમ. સિંધુ ખીણની એ અદ્ભુત નગર રચના પછી ચાલો હવે સમયમાં થોડા આગળ વધીએ. હવે આપણે પહોંચી ગયા છીએ મૌર્ય સામ્રાજ્યના યુગમાં. આ એક એવો સમય હતો જ્યારે સ્થાપત્ય ફક્ત રહેવા માટે નહીં, પણ એ સામ્રાજ્યની શક્તિ અને લોકોની શ્રદ્ધા દર્શાવવાનું એક મોટું માધ્યમ બન્યું. મૌર્યકાળની સૌથી મોટી ઓળખ છે સ્તૂપ. હવે સ્તૂપ એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પર બાંધવામાં આવેલી એક અર્ધગોળાકાર રચના છે. અને આનું સૌથી જાણીતું ઉદાહરણ છે સાંચીનો સ્તૂપ, જે શરૂઆતમાં ઈંટોથી બનાવવામાં આવ્યો હતો. પણ જો મૌર્ય કલાના શિખરની વાત કરીએ તો એ છે સારનાથનો સ્તંભ. એની કોતરણી, એની પોલિશ, બધું જ એટલું પરફેક્ટ છે કે એને મૌર્ય શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો ગણવામાં આવે છે. અને એની ટોચ પર 4 દિશામાં મોં રાખીને ગર્જના કરતા 4 સિંહોની આકૃતિ છે. અને અહીં એક ખૂબ જ રસપ્રદ અને ગર્વ લેવા જેવી વાત છે. હજારો વર્ષ જૂની આ કલાકૃતિ આજે પણ આપણી સાથે જોડાયેલી છે. કેવી રીતે? સારનાથ સ્તંભ પરના આ જ 4 સિંહોની આકૃતિ આજે આપણા ભારત દેશનું રાષ્ટ્રીય પ્રતીક છે. મૌર્ય સામ્રાજ્ય પછી ચાલો હવે ભારતનો નકશો ફેરવીએ અને દક્ષિણ તરફ જઈએ. અહીં આપણને સ્થાપત્યની એક તદ્દન અલગ અને ભવ્ય દુનિયા જોવા મળશે. દ્રવિડ શૈલીના વિરાટ મંદિરોની દુનિયા. દક્ષિણના મંદિરોની એક ખાસ ઓળખ છે એના ઊંચા ભવ્ય પ્રવેશદ્વાર, જેને ગોપુરમ કહેવાય છે. અને કેટલા વિશાળ હોય છે એનો અંદાજ તાંજોરના બૃહદેશ્વર મંદિરમાંથી મળે છે. ત્યાંનું ગોપુરમ 13 માળ ઊંચું છે. જરા કલ્પના કરો, એ સમયમાં 13 માળની ઇમારત જેવો પ્રવેશદ્વાર. અને પછી આવે છે રથ મંદિરો. આ બનાવવાની રીત તો ખરેખર દિમાગને ચકરાવી દે તેવી છે. કોઈ ઈંટ કે પથ્થર જોડવાના નથી. બસ એક જ મોટો પહાડ જેવો પથ્થર પસંદ કરવાનો અને પછી શિલ્પીઓ એને ઉપરથી નીચે તરફ કોતરતા જાય અને આખું મંદિર તૈયાર કરી દે. આમાં ધર્મરાજનું રથ મંદિર સૌથી મોટું છે અને દ્રૌપદીનું સૌથી નાનું.
દક્ષિણની ભવ્યતા પછી હવે આપણે આ સફરના અંતિમ પડાવ પર આવીએ છીએ, આપણું ગુજરાત. ગુજરાતની ધરતી એટલા માટે ખાસ છે કારણ કે અહીં અલગ અલગ ધર્મો અને સંસ્કૃતિઓની સ્થાપત્ય શૈલીઓ એકબીજામાં ભળી ગઈ અને એક નવી જ ઓળખ ઊભી કરી. અહીં તો ગુફાઓનો પણ એક મોટો ખજાનો છે, જેમ કે જૂનાગઢમાં આવેલી બાવા પ્યારા, ઉપરકોટ અને ખાપરા કોડિયાની ગુફાઓ, ભાવનગર પાસે તળાજાની ગુફાઓ અને ગીર સોમનાથ જિલ્લામાં સાણા ગુફાઓ. આ બધી ગુફાઓ પથ્થરોમાં કંડારાયેલી પ્રાચીન વાર્તાઓ જેવી છે. ગુજરાતની વાત થાય અને જૈન મંદિરોની વાત ન થાય એવું બને જ નહીં. પાલીતાણાના ડુંગર પર હજારો મંદિરો, શંખેશ્વરનું પવિત્ર ધામ અને ખાસ કરીને માઉન્ટ આબુ પર આવેલા દિલવાડાના મંદિરો. અહીં વિમલવસેહી અને લુણવસેહી જેવા મંદિરોમાં પથ્થર પર એટલી બારીક અને નાજુક કોતરણી છે કે જાણે આરસપહાણમાં કવિતા લખી હોય. આ જ ભૂમિ પર ઇસ્લામિક સ્થાપત્ય પણ ખૂબ વિકસ્યું. એક તરફ અમદાવાદની જામા મસ્જિદની ભવ્યતા અને વિશાળતા છે, તો બીજી તરફ સીધી સૈયદની મસ્જિદ અને એની જાળી, પથ્થરમાંથી કોતરેલી એ અદ્ભુત જાળી જે અમદાવાદની ઓળખ બની ગઈ છે અને એની કલાકારીગરી જોવા દુનિયાભરથી લોકો આવે છે. અને હવે વાત કરીએ ગુજરાતની એક એકદમ અનોખી ઓળખની. વાવ, આ ફક્ત પાણી ભરવાની જગ્યાઓ નથી, આ તો જમીનની અંદર બનેલા મહેલો છે, સ્થાપત્યના એવા અજાયબ નમૂના જે પૃથ્વીના પેટાળમાં ઉતરે છે. અડાલજની વાવ હોય કે પછી પાટણની વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવ, એની સુંદરતા શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. તો સિંધુ ખીણના વ્યવસ્થિત શહેરોથી માંડીને દક્ષિણના વિરાટ મંદિરો અને ગુજરાતની વાવો સુધી, આ બધા બાંધકામો શું છે? એ ફક્ત ઈંટ અને પથ્થર નથી, એ આપણા ઇતિહાસ, આપણી શ્રદ્ધા અને આપણી આવૃત્તિની કહાણી છે. આખરે સવાલ એ જ છે કે આપણું આ ભવ્ય સ્થાપત્ય આપણા પોતાના વિશે આપણને શું શીખવે છે?